તમારી ઉંમર કેટલી છે? 65 વર્ષ. 65 વર્ષ. ઓકે. ચંદ્રિકાબેન, તમારા શરીરમાં તમને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? એટલે ગોઠણનો દુખાવો હતો, કમરનો દુખાવો હતો, એટલે લગભગ 2 વર્ષથી હતો એમ. 2 વર્ષથી તકલીફ હતી. મતલબ તકલીફ શું થતી તમને? એટલે હું હાલી નો એકતી, ઊભી નો એકતી. બરાબર. 5 મિનિટ હાલું ત્યાં એમ થાય કે બેસી જાવ, આગળ જટ બેસી જાવ એમ થતું. મતલબ કે તમારા રોજિંદા જીવનમાં જે લેડીઝને ઘરનું જે પણ કઈ કામ કરવાનું થતું હોય, રસોડાનું કે કપડાં ધોવાનું કે વાસણ ધોવાનું, કચરો કાઢવાનું, કરી નો એકતી, હેઠી નો બેસી એકતી, જરી હેઠી નો બેસી. એ કોઈ પણ જાતનું કઈક તમારાથી કામ થતું નહીં, એટલું બધી તમને પીડા વધારે થતી. તો બેન, આટલી બધી તકલીફ જે હતી તમને 2 વર્ષથી, તો આના માટે તમે કોઈ ડોક્ટરને બતાવેલું? હા, 2-3 ડોક્ટર બતાવ્યા. 2 થી 3 ડોક્ટરને? બીમ્સમાં બતાવ્યું. બરાબર. 3 જગ્યાએ બતાવ્યું. 2 થી 3 ડોક્ટરને તમે બતાવ્યું? અચ્છા, 4 ડોક્ટરને બતાવ્યું. તો એ ડોક્ટરનું કહેવાનું શું હતું? એ કે ઓપરેશન કરાવવું પડશે, ગાદી ઘસાડી છે અને કમરનો મણકો દબાય છે એમ. એટલે કમર અને ગોઠણમાં બંને જગ્યા ઉપર તમારે આ તકલીફ હતી? એ તકલીફ હતી. તો મતલબ એ લોકોએ શું કીધું? કે ઓપરેશન કરાવવું પડશે એમ, પણ અમે ઓપરેશન ની ના પાડી એમ. તો ઓપરેશન સારું કરવું એમ. બરાબર. એટલે ઓપરેશન તમારે કોઈ બી સંજોગમાં કરાવવું નહોતું? પણ તો પણ બેન, હું તમને પૂછીશ કે લગભગ તમને ઓપરેશનનો ખર્ચો કેટલો કીધો છે? 2-2.5 લાખ રૂપિયાનો. 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું છે, બરાબર? તો એ થયું છે એનાથી સારું? અમારે સુરતની દવાથી જ સારું થયું. સુરતની દવાથી? કઈ દવા જરા લીધી છે બતાવજો ને બેન. આવડિયા. હા, બતાવો ને જરા. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેક ડી. આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. અને આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. આ 3 પ્રકારની દવાનો બરાબર છે. આ 3 પ્રકારની જે દવાનો કોર્સ બેન તમે કેટલા સમય કર્યો છે? 3 મહિના થયા છે. 3 મહિના કર્યો છે. રેડી ને? તો અત્યારે તમને સંપૂર્ણપણે સારું છે. તો હવે આ જે 3 મહિના તમે દવા લીધી, એ સમય દરમિયાન શરીરમાં તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ થઈ છે? આડઅસર કોઈ જાતની નથી થઈ? ઓકે. તો તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો દેવા માંગો છો? સારું છે એમ, હાવ સારું. મતલબ તમારી જેવો પ્રોબ્લેમ હોય એ લોકોને આ દવા લેવી જોઈએ? હા, લેવી જોઈએ. તો તમારો મેસેજ શું છે અમારા દર્શક મિત્રો માટે? એટલે હું તો બધાને કહું કે આ ડોક્ટર સુરતની દવાથી મને સારું થયું, તમે લ્યો એમ દવા એમ. આ તમારો આત્મવિશ્વાસ બોલે? ઓકે. તો દર્શક મિત્રો, આ જે દવાનો શબ્દ અમે ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી. માત્ર ને માત્ર આજના 2025ની આપણે જે પણ ખાનપાન કરીએ છીએ એની અંદરથી આપણને જે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં નથી મળતા, માત્ર ને માત્ર એ પોષક તત્વો પૂરા પાડી અને આપણે આવા સરસ રિઝલ્ટ તમારી સમક્ષ અવારનવાર લાવી